નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભક્ત કવિ શ્રી દયારામની 247મી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં તેઓને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। મૂળ ડભોઈ તાલુકાના ચાંદોદ જન્મભૂમિ અને ડભોઈ દર્ભાવતીના ભાણેજ અને કૃષ્ણ ભગવાનના ભક્ત અને સમગ્ર ગુજરાતમાં ગરવી તેમજ પદોથી અને કૃષ્ણ ભગવાનની ભક્તિથી પ્રખ્યાત થયેલા કવિ દયારામ શ્રીની 247મી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ દયારામ હાઈસ્કૂલ ખાતે તેઓની યાદમાં સંસ્થાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા અને શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈ રાઠવા, યોગેશભાઈ પટેલ, અનિલભાઈ ચાવડા, લાલજીભાઈ ચૌધરી, જયશ્રીબેન ગજર, આશાબેન કાપડિયા, વૈષ્ણવીબેન શુક્લ અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો, જેમાં બાળકોએ સુંદર રીતે ગરવીના પદોને નૃત્ય રૂપે રજૂ કરી શિક્ષકશ્રીઓ દ્વારા પ્રવચન રજૂ કર્યું। આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ત્યારબાદ તેઓની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું। આજરોજ ભાદરવા સુદ 11 ભક્ત કવિ શ્રી દયારામભાઈની 247મી જન્મજયંતિ નિમિત્તે આજે સવારે દયારામ ભક્ત કવિ દયારામની પ્રતિમાને ફૂલહાર કરી ત્યારબાદ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત દયારામ શૈક્ષણિક સંકુલમાં આજરોજ ગરબી, પદ, ભજનો વગેરે કાર્યક્રમ રાખી વિદ્યાર્થી, વાલી, શાળાના શિક્ષકો તેમજ મંડળના પ્રતિનિધિ તરીકે શ્રી દીપકભાઈજી ભોવાલાએ પણ હાજર રહી કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા જે પદ ગરબી રજૂ કરવામાં આવી એમાં ખૂબ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો। ભક્ત કવિ દયારામનો જન્મ ડભોઈ નજીક આવેલા ચાણોદ ગામમાં 1777માં થયો હતો। એમણે પોતાનું કર્મભૂમિ ડભોઈમાં વિતાવ્યું। ત્યારબાદ તેમના પિતા પ્રભુરામ પંડ્યા, માતા રાજકોરબાઈ અને જેમને ગુરુ મળ્યા હતા ઈચ્છારામભાઈ ભટ્ટ, એમને પોતાના જીવનમાં ઘણું બધું મહત્ત્વ આપી આજીવન એ અપરિણિત રહ્યા અને વૈષ્ણવ સંપ્રદાયો સાથે રહી અને ગરબી, ભજન, પદના વિવિધ કાર્યક્રમો અને જીવનમાં ઘણી બધી કૃતિઓ લખી એમણે પુસ્તકો પણ અર્પણ કર્યા। એવા ભક્ત કવિ દયારામભાઈની આ 247મી જન્મજયંતિ નિમિત્તે દયારામ કેળવણી મંડળ, શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તથા શાળા પરિવાર એવા ભક્ત કવિને કોટી કોટી વંદન। ભરૂચ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા, સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમો બાબતે કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી। ભરૂચ જિલ્લામાં આગામી 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાશે। કાર્યક્રમના સુદૃઢ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેને અનુલક્ષીને કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારશ્રીના તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોને વ્યક્તિગત રજૂઆત સાથે અરજીઓને સ્થળ પર જ નિકાલ માટે ભરૂચ જિલ્લામાં પણ આગામી 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે। પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા 10મા તબક્કા સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર આ કાર્યક્રમનું સુદૃઢ આયોજન કરવા વિવિધ સૂચના કર્યા। વધુમાં જણાવ્યું કે સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીના ધક્કા ના ખાવા પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે। આ 17 તારીખે આપણે ભરૂચમાં અને આખા દેશમાં એક મોટી ડ્રાઈવ થશે, જે 5 જૂને જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વાત કરેલી એક પેડ માં કે નામ કેમ્પેઇન, એની એક સઘન કેમ્પેઇન 17 તારીખે ભરૂચમાં આપણે આ 17 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે। અને જે કેમ્પેઇન થકી એક દિવસની મેજર ડ્રાઈવ અને લોકો પોતાના માતાના યાદમાં એમના નામે વૃક્ષારોપણ કરે
એને પણ એક ટેગ થાય, એની પણ એની એન્ટ્રી થાય, એક અપલોડ થાય એની ઇમેજ પણ. આ પ્રકારનું એક સુંદર આયોજન 17 થઈ રહ્યું છે. હું મીડિયાના તમામ મિત્રોને ખાસ વિનંતી કરીશ, હું નાગરિકોને ખાસ વિનંતી કરીશ કે આ એક કેમ્પેઇનમાં જોડાય અને મીડિયાના લોકો વધારેમાં વધારે નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે એ અમને પણ સહકાર આપે. બીજું એક બ્રીફિંગ છે એ છે સેવા સેતુનો અમારો 10મો તબક્કો. આપણો એ 10મા તબક્કો આપણે 17થી શરૂ કરી રહ્યા છીએ. આખા જિલ્લામાં 24 જેટલા સેવા સેતુનો કાર્યક્રમ વિવિધ નગરપાલિકામાં, તાલુકા સેન્ટર્સમાં અને અલગ અલગ ક્લસ્ટર્સમાં 24 જેવા કાર્યક્રમો થશે. અને એની અંદરની તમામ સર્વિસીસની જેમ આપણે યાદી આપી એમ નાગરિકોને ખૂબ મહત્વની લાગુ પડતી એવી સર્વિસીસનું 1 ડે નિકાલ માટેના કેમ્પ્સ થશે. આની યાદી પણ અમે આપની સાથે શેર કરી છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવું જ્યારે એકદમ ક્લસ્ટર બેઝડ એપ્રોચથી લોકોને 1 ડેમાં એનો નિકાલ આપી શકાય પ્રશ્નોને, એવી સુંદર જ્યારે સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે ત્યારે નાગરિકો એનો જરૂરથી લાભ લે. આવું જ એક સ્વચ્છતા હી સેવાનું 17થી આપણી એક કેમ્પેઇન શરૂ થશે 17 સપ્ટેમ્બરથી. આ કેમ્પેઇનની અંદર આપણે 2 ઓક્ટોબરે એની પૂર્ણાહુતિ કરશું. આ કેમ્પેઇન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર જઈશું. એની અંદર 3 ફેઝમાં અમે કામ કરી રહ્યા છીએ. જનભાગીદારી વધે, લોકો સફાઈની એક પોતાની પ્રકૃતિ તરીકે એને પોતે એટલા કેમ્પેઇનના મોડમાં લે અને એમાં વધારેમાં વધારે લોકો જોડાય એવી જનભાગીદારીની કેમ્પેઇન થાય. નંબર 2, એની અંદર CTU ક્લીનનેસ ટાર્ગેટ યુનિટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવે. તમામ ગામોમાં, તમામ નગરપાલિકાઓમાં, આખા જિલ્લામાં એ પ્રમાણે એવા યુનિટ્સ નક્કી કરવામાં, એવી જગ્યાઓ નક્કી કરવામાં આવે કે જ્યાં કચરો વધારે થાય છે. તો ત્યાં અત્યારથી એને ટાર્ગેટ કરીને કેમ્પેઇન દિવસ દરમિયાન એને સંપૂર્ણપણે ક્લીન કરવામાં આવે અને ભવિષ્યમાં ત્યાં કચરો ભેગો ના થાય એવી સ્થિતિ અને સારું આયોજન થાય. એ આખું એક આવું. અને થર્ડ એનું અમારું સ્વચ્છતા હી સેવાની અંદરનું એક છે એ છે આપણા સ્વચ્છતા મિત્રોને, જે લોકો આ સ્વચ્છતાના કામ સાથે જોડાયેલા છે એ તમામ લોકોના વેલફેર, એમની માટેના મેડિકલ કેમ્પ્સ થાય, એમની માટેનું અન્ય સુરક્ષા માટેના આયોજન થાય, એમના વેલફેરના આયોજન થાય. એવા 3 પાંખથી જોડાયેલો અમારો આ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ છે, જે 17 સપ્ટેમ્બરે શરૂ થઈ 2 ઓક્ટોબર સુધી એ ચાલશે. આવી જ રીતે આપણે એક ટૂંકી વાત છે કે ભરૂચનો જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ મેળો 27 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યો છે અને KJ પોલિટેકનિકના જ ગ્રાઉન્ડમાં એ કાર્યક્રમ થશે. નાગરિકો એનો પણ ખૂબ વધારે લાભ લે, વિવિધ સેવાઓનો ત્યાંથી જ એક જ પ્લેટફોર્મ ઉપરથી એનું તમામ જે આપવામાં આવશે એ પણ એક કાર્યક્રમ છે. થેન્ક યુ વેરી મચ. અંકલેશ્વર GIDCમાં ગોડાઉનમાંથી મિક્સ સોલવન્ટ પ્રવાહી ભરેલ બેરલ નંગ 334, કુલ કિંમત ₹22,15,760નો મુદ્દામાલ કબજે કરી તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરતી ભરૂચ SOG. ભૂતકાળમાં તથા તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાઓએ બનેલા ભીષણ અગ્નિકાંડના બનાવો ફાયર સેફ્ટીના અભાવે બનેલ હોય જે તકેદારીના ભાગરૂપે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A ચૌધરી SOG ભરૂચનાઓએ પોતાની ટીમને કાર્યરત કરવા SOG પોલીસ ટીમ અંકલેશ્વર GIDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે A/2 કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 4 જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનઅધિકૃત રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સોલવન્ટ રાખેલ હોય. ગોડાઉનમાં સોલવન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફ્ટી સિસ્ટમ, ફાયર હાઇડ્રેન્ટ પંપ, વોટર સ્ટોરેજ ફોર્મ, સીપર સિસ્ટમ નહીં રાખી તેમજ જરૂરી NOCઓ નહીં મેળવી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી માધવરામ ઉર્ફે બબલુ સન ઓફ રામકૃપાલ તિવારી, રહેઠાણ રોયલ રેસિડેન્સી ગોલ્ડન પોઈન્ટ પાસે GIDC અંકલેશ્વર, જિલ્લો ભરૂચ વિરુદ્ધ SOG ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં BNSS કલમ 227-125 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર
વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખત કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું, એ ગોડાઉનમાં આજે રેડ કરેલી. રેડ દરમિયાન 334 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનઅધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા, જેમાં 55,000 લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો. તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબૂમાં લેવા માટેના કોઈ ફાયર સેફટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા. તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ન હોય એના માલિકે, તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે. ભરૂચ શહેરમાં એસઓજી પોલીસના સર્ચ ઓપરેશનમાં જાહેરનામા ભંગમાં કુલ 10 મિલકત માલિકો સામે ગુનો દાખલ. શ્રી ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ તહેવાર અંગે તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાન રાખી શહેરોના સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે સારું. તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ગુનાખોરી નાબૂદ કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે શ્રી એ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એ છૈયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. વાંઢેર એસઓજી ભરૂચ તથા સ્ટાફના માણસો સાથે ભરૂચ શહેર એ ડિવિઝન તથા ભરૂચ શહેર બી ડિવિઝન વિસ્તારમાં ગણપતિ વિસર્જન રૂટ પર અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મકાન ભાડે આપી મકાન માલિક વહીવટકર્તાએ મકાન ભાડે આપ્યા અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશન મકાન ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર વિરુદ્ધ જાહેરનામાના ભંગના કુલ 10 કેસો દાખલ કરવામાં આવેલ છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતા હી સેવા હૈના સંદેશ અંતર્ગત જેપી કોલેજથી રેલીનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી અને જેપી કોલેજ ભરૂચના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા હૈના સંદેશ જન જન સુધી પહોંચે તે હેતુથી જેપી કોલેજ ભરૂચથી શીતલ સર્કલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી બાદ વિદ્યાર્થીઓએ સ્વચ્છતાની પ્રતિજ્ઞા પણ લીધી। આ રેલીમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના કર્મચારીઓએ કોલેજના વિદ્યાર્થીઓ અધ્યાપકગણ જોડાયા હતા। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ભરૂચ ચંદ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઉપક્રમે આજ રોજ સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત જેપી કોલેજના વિદ્યાર્થીઓ શીતલ સર્કલ સુધી રેલી કાઢશે અને પાછા પરત કોલેજ પર આવશે અને પ્રતિજ્ઞા લેશે કે સ્વચ્છતા એ જ અમારો ધર્મ છે। મારા માહોલથી મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ। આપણે જાણીએ છીએ કે દુનિયાને એક દેશનું મેં ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતાના અભિયાનનો સ્વચ્છતાના કામ માટે આપશે। સ્વપ્નો ભારત માત્ર આઝાદ ભારત નહીં સ્વચ્છ ભારત જે માટે હું પ્રતિજ્ઞાબદ્ધ રહું છું। ઉપલેટા શહેરમાં નવયુગ યુવા ગ્રુપ તેમજ પટેલ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ, જેમાં દરરોજ જુદા જુદા આગેવાનો અને ગામના મહાનુભાવના હસ્તે મહાઆરતી કરવામાં આવેલ છે। હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલાં પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ પણ ખાસ સ્વરૂપની પૂજા કરે છે તો ત્યારે ઉપલેટાના નવયુગ ચોક ખાતે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવી। ત્યારે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવી, જેમાં આમંત્રણને માન આપી પધારેલા મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। તેમજ આ ગણેશ મહોત્સવના ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે, તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે। પટેલ સોશિયલ ગ્રુપ જે સત્યનારાયણની કથા કરવામાં આવેલ તેના દાતા તરીકે સંજયભાઈ મુરાણી દ્વારા કરવામાં આવી હતી। જય શ્રી ગણેશાય નમઃ। હું ભાવિન ભૂમતારિયા, નવયુગ યુવા ગ્રુપ આયોજિત અમારા ગણેશ મહોત્સવને આજે 24 વર્ષ પૂર્ણ થયા છે। 24 વર્ષથી અવિરત આ ગણેશજીની સ્થાપના અમારું આ ગ્રુપ કરી રહ્યા છીએ। આવતા વર્ષે 25 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અમે લોકો સિલ્વર જ્યુબિલી મહોત્સવ ખૂબ મોટા પાયે અને સમગ્ર ઉપલેટાના સહયોગથી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે અમે અહીં આયોજિત કરવાના છીએ। દર વર્ષે અમે આનું આયોજન કરીએ છીએ અને રોજબરોજ કંઈક અલગ અલગ સ્પર્ધા, કોઈ ચિત્ર સ્પર્ધા, બાળકોમાં કંઈ સારી એવી સ્કિલ ડેવલપમેન્ટ થાય એવા પ્રોગ્રામ, સત્યનારાયણ ભગવાનની કથા અને આપણા હિન્દુ ધર્મને કઈ રીતે આપણે મોટી બહોળી સંખ્યામાં એનો આપણે ફેલાવો કરી શકીએ અને આપણા બાળકોને જ્ઞાન આપી શકીએ એવા દરેક કાર્યક્રમ અમારા આ ચોક દ્વારા, અમારા વિસ્તાર દ્વારા અને અમારા બધા મિત્રો દ્વારા અમે કરીએ છીએ અને અવારનવાર આવા કાર્યક્રમો અમે કરતા રહીશું અને આવનારી કોઈ પણ પરિસ્થિતિમાં અમે હર હંમેશ સાથે છીએ અને તમારા બધાની આવી કૃપા હર હંમેશ અમારા ઉપર રહે એવી અમને બધાને પ્રાર્થના। જય શ્રી ગણેશ।
અહીં પૂરી થાય છે માનેલી માનતા એવા ગણપતિ માંજલપુરની અંદર જ્યાં સત્યમ યુવક મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં સફરજનના હાર ચડાવવાથી માનતા પૂરી થતી હોય છે. જય ગણેશ. મારા બધા હિન્દુ ભાવિ ભક્તોને જણાવવાનું કે માંજલપુરના ચિંતામણી સત્યમ યુવક મંડળ અમે છેલ્લા 39 વર્ષથી સ્થાપના કરીએ છીએ. અમારું 39મું વર્ષ છે અને તમે જે જોઈ શકો છો પાછળ જે શ્રીજી પર જે સફરજનનો હાર છે એ મારા મોટા ભાઈ છે. એમને એમની ખુશીથી ચડાવો છે, એમની શ્રદ્ધાથી ચડાવો છે. જય ગણેશ. ઉપલેટા શહેરમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ, તેમાં દરરોજ જુદા જુદા મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવેલ. હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલાં પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂર્ણ કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે, ત્યારે ઉપલેટા સુવા પ્લોટ ખાતે આવેલા ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારે ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવી, જેમાં આમંત્રણને માન આપી પધારેલા મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી. તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી, પૂજન, આરાધના કરવામાં આવે છે. તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણની કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ આ ક્રિષ્ના ગ્રુપ દ્વારા અનેક સેવા કરી કાર્ય કરવામાં આવે છે, જેવા કે નવરાત્રિ મહોત્સવ, જન્માષ્ટમી, રથયાત્રા મહોત્સવ, બ્લડ ડોનેશન કેમ્પ, તુલસી વિવાહ તેમજ એનિમલ હોસ્ટેલના લાભાર્થે અને કાર્ય કરવામાં આવે છે. તેમજ ક્રિષ્ના ગ્રુપના આયોજક ભાવેશભાઈ સુવા દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે નવરાત્રિ મહોત્સવમાં ફક્ત મહિલા માટે ફ્રી રમવા માટેનું આયોજન કરેલ છે, જેમાં જે ફંડ થશે તે એનિમલ હોસ્ટેલના કાર્યમાં લેવામાં આવશે. નમો ગણેભ્યઃ ગણપતિ વેશ્ય. આજે અમારી આ વાસ્તુકલા સોસાયટી વર્તમાન 2ની અંદર મહાગણપતિ દાદાને આજે સરસ મજાનો 56 ભોગ ધરેલો છે. આની અંદર જેટલી વસ્તુ આપણે દેખાય છે બધી દાદાને ભાવે કે નથી ખબર નથી, પરંતુ આના ઉપર આપણે આશા રાખીએ છીએ કે દરેક વસ્તુઓ છે દરેક વ્યક્તિને જાય, દરેક વ્યક્તિને આશીર્વાદ દે, પેટ ઠારી અને આપણને પૂરેપૂરા આશીર્વાદ આપી અને આપણા પર વરસે. ખાસ કરીને અમારો આશય તો એ છે કે આ સોસાયટીની અંદર ગણપતિ દાદા બેઠેલા છે, દાદાને પ્રાર્થના કરીએ, અમારા સૌ વતી આપણા સૌ વતી પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, આપણા બધાનું કલ્યાણ થાય અને ખાસ કરીને આપણા જે સદવિચારો છે સદવિચારો આપણા જીવનમાં ઉતરી અને સૌનું કલ્યાણ કરે એ દાદાને પ્રાર્થના કરી અને વિરમું છું. જય ગજાનન. હું ભાવેશ સુવા, ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા. ક્રિષ્ના ગ્રુપની સ્થાપના ઉપલેટામાં 20 વર્ષ પહેલાં મારા પિતાશ્રી ગોવિંદભાઈ પરબતભાઈ સુવા, પૂર્વ પ્રમુખ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતી. ક્રિષ્ના ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ ઉપલેટાના હિન્દુ સમાજની એકતા, અખંડિતતા જળવાઈ રહે, સમરસતા જળવાઈ રહે, ઉચ્ચ નીચના ભેદભાવ વગર એટલા માટે કરવામાં આવેલી હતી. અને ક્રિષ્ના ગ્રુપ દ્વારા આવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું શરૂઆત કરેલી હતી. ઉપલેટામાં શરૂઆતમાં 17 વર્ષ પહેલાં અહીંયા આ જ જગ્યા પર ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવી. 17મું વર્ષ છે અમારા ગણેશ ઉત્સવનું. તે પછી ગણેશ ઉત્સવ હોય, જન્માષ્ટમીની રથયાત્રા હોય, નવરાત્રિ હોય, જન્માષ્ટમીનો મેળો હોય, એવા વિવિધ ધાર્મિક કાર્યો અને તુલસી વિવાહ હોય જેવા વિવિધ ધાર્મિક કાર્યો ક્રિષ્ના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. અને આની અંદર પણ જે કાંઈ ફંડ ફાળો થાય છે, જે પણ સહાય મળે છે, એ તમામ રકમ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટીને સુપ્રત કરવામાં આવે છે. આગામી અમારે ક્રિષ્ના ગ્રુપનું આયોજન નવરાત્રિ મહોત્સવ, જે ઓનલી ફોર મહિલાઓ માટેનું છે. એમાં તમામ સ્ત્રીઓ મહિલાઓને ફ્રી એન્ટ્રી રમવાની અને એને લાખેણા ઇનામો પણ આપવામાં આવશે. અને એમાં પણ જે કાંઈ રકમ ફંડ ફાળો થશે એ સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને સુપ્રત કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલા ગજાનન કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓના 2 દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ સાથે રુદન સ્વરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બાળકો સાથે સીધો સંવાદ કર્યો, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. છાત્રાલયના ગૃહપતિ બાળકોને મારતા હોવાની વાત પર બાળકો અડગ રહ્યા હતા, તો ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવતા હોવાની પણ વાત સામે આવી છે. આ સાથે છાત્રાલયમાં બાળકોને અપાતા ભોજનમાં પણ ગુણવત્તાવિહીન
હોવાનો ઘટ વિસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે કેમેરાની સામે છાત્રાલયના ગૃહપતિએ આ સમગ્ર ઘટનાને નકારી હતી. સમગ્ર મામલાની હકીકત એવી છે કે 2 દિવસ પહેલા છાત્રાલયના કેટલાક બાળકોએ તેજગઢ ગામના સ્થાનિક દુકાનદારોને તેઓને ગૃહપતિ દ્વારા કનગડત કરતા હોવાની આપવીતી જણાવી હતી, જેને લઈને કેટલાક દુકાનદારો બાળકોની વહારે આવ્યા હતા અને આપવીતી જણાવતા બાળકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને બાળકોને પુનઃ છાત્રાલયમાં મૂકવા ગયા હતા, પરંતુ ગૃહપતિ હાજર ન હોય કોઈ વાતચીત થઈ શકી ન હતી. અત્રે નોંધનીય છે કે ગતરોજની આ ઘટનામાં ગૃહપતિ ખાતાકીય તપાસમાં દોષી જણાતા તેમને બરતરફ કર્યા હોવાના અહેવાલ મળ્યા છે. રાજુભાઈ છે, હું ગામ ડુંગર પેતી છાત્રાલયમાં આવું છું. 1 વર્ષથી અહીં રહું છું. 1 વર્ષથી પીન આવે, કોઈક દિવસ ફૂલ હોય, કોઈક દિવસ ઓછું પીન હોય, એટલે ફૂલ હોય કે નહીં ફૂલ હોય ઉગડાવાર દે અને લાતો મેં કે ગારો મા બેનની દે, કોઈ સહન નહીં કરી શકે એવી ગાળો દે. અમે 1 વર્ષથી આવું બધું સહન કરીએ છીએ. હવે તો 10માં આવ્યા, અમારે વોચવાલા ખાના ટાઈમ में આવું કરે તો અમે શું કરવા? એટલે અમારી એક જ માંગ છે કે ગુરુપતિ બીજો જોઈએ. અને જ્યારે કાગળ પર સહી કરાવવાની વાત હતી શું હતી અને તમે લોકો નીકળી ગયા, વરસાદ પડતો હતો, તમે ગામના લોકો જોડે રજૂઆત કરી, શું હકીકત તે દિવસે બની હતી? કાગળ એક કોરું હતું, એમાં નોમ છોકરાઓનું ને એવું બધું લખવાનું હતું. નોમ છોકરાઓનું એવી વિગતો કઈ નહીં હતી. ખાલી એમનો સિક્કો કર્યો ને સહી કરી, એલું કરીને હમણાં આપ્યું કે સહી કરાવી લાવવા. તે એવું આચાર્ય સાહેબની જોડે લઈને જતા, આચાર્ય સાહેબ કે આવા કોરા કાગળમાં મેં સહી નહીં કરું, આની છોકરાઓના નોમો બધું જોવે તો હું સહી કરીશ એવું કીધું. તો અમે આપી જાતે. પછી સાંજે અમને બધાને વરસાદમાં બહાર ઉભા રાખ્યા અને સહી નહીં કરાયેલા કઈ અવારનવાર ગારો બોલે અમને. ટાટા નીતિનભાઈ રાજુભાઈ. અમે ઓરસંગ કોમ્પ્લેક્સની આગળ ઊભા હતા ત્યારે 10-12 છોકરાઓ બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા આવ્યા હતા અને એમને પૂછ્યું અમે તમે શું થયું? તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે, દારૂ પીને અમને મારે છે, પેટમાં લાતો મૂકે છે, તો અમે આ ક્ષેત્રમાં કઈ રીતે રહી શકીએ? રાતે મારી નાખવાની બી ધમકી આલે છે, તમે કઈ રીતે રહી શકીએ? અમે ઘરે જવા માંગ્યા તો અમે એમને સમજાવ્યું કે આટલી રાતે એટલે મતલબ સાંજે 5:30 આજુ વરસાદ પડતો હતો. પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે, એમને પૂછ્યા ગામના નામ પૂછ્યા, તો ખોસ ધનપુર કીધું, કનલવા કીધું, એટલે દૂરના ગામડા હતા. પછી એમને અમે ત્યાં સહારો આપ્યો, સપોર્ટ કર્યો. શું છે હકીકત આખી કે ભાઈ નશો કરીને આવતા હોય છે બાળકોનું શું કહેવું? બાળકોનું કેવું છે કે સાંજ પડે ને કાયમ નશો કરીને આવે, ખાવાનું ઠીકઠાક નથી મળતું અને મારે છે વગર કારણે. અને ઘરે ફોન કરીએ તો ફોન કરી લેવા દે અને પછી કેમ ફોન કરેલો, શું કામ હતું એમ કરીને બી મારે છે, એવું બી બાળકો કહેતા હતા. શું એમ બાળકોની માંગ શું છે? બાળકોની માંગ એવી હતી તે દિવસે કે અમને ગૃહપતિ બીજો જોઈએ એવું કહેતા હતા. શું નામ તો? ગુરજી રાઠવા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.